નમસ્કાર, હું ડૉક્ટર ઇટાસી પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર એજી ટીચર્સ કોલેજ અમદાવાદ. યુટ્યુબ ઇન એજ્યુકેશન વિષયમાં આજનો ટોપિક યુટ્યુબ ચેનલનો શિક્ષણમાં ઉપયોગ. સૌપ્રથમ યુટ્યુબ શું છે તે જાણીશું. યુટ્યુબ એક અમેરિકન ઓનલાઈન વિડીયો શેરિંગ પ્લેટફોર્મ છે. કેલિફોર્નિયામાં 2005માં તેની શરૂઆત થઈ હતી. યુટ્યુબ હવે ગૂગલની સહાયક કંપની તરીકે 2006થી કાર્યરત છે. યુટ્યુબ પોતાના યુઝર્સને અપલોડ, વ્યૂ, રેટ, શેર, પ્લેલિસ્ટ એડ કરવા, જાણ કરવા, કોમેન્ટ કરવા અને સબસ્ક્રાઇબ કરવાની ફેસિલિટી આપે છે. યુટ્યુબના કન્ટેન્ટમાં વિડીયો ક્લિપ્સ, ટીવી શો ક્લિપ્સ, મ્યુઝિક ક્લિપ્સ, શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ, ઓડિયો રેકોર્ડિંગ, મૂવી ટ્રેલર્સ, લાઈવ સ્ટ્રીમિંગ, વિડીયો બ્લોગિંગ, શોર્ટ ઓરિજિનલ વિડીયોઝ તેમજ શૈક્ષણિક વિડીયો જેવી સામગ્રીનો સમાવેશ થાય છે. લોકો યુટ્યુબ ચેનલ કયા કયા પર્પઝ માટે વાપરે છે તેની માહિતી મેળવીશું. વ્યક્તિઓના નોલેજ અને સ્કિલને પ્રમોટ કરવા, પોતાના આઈડિયાઝને શેર કરવા યુટ્યુબ ચેનલનો ઉપયોગ કરે છે. અન્ય વ્યક્તિઓને શીખવવા માટે વિડીયો ઉપયોગી છે. યાદગાર ક્ષણોની મેમરીઝને સ્ટોર કરવા માટે ઉપયોગી છે. અધ્યાપન કાર્ય માટે ખૂબ જ ઉપયોગી છે. યુટ્યુબ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ, ડેમોન્સ્ટ્રેશન તેમજ સેલિંગ માટે ઉપયોગી છે. વિડીયો બેંક બનાવવા માટે ઉપયોગી છે. કોમર્શિયલ ઉપયોગ માટે અર્થાત અર્નિંગ પર્પઝ માટે પણ તેનો ઉપયોગ થાય છે. શિક્ષણ ક્ષેત્રમાં યુટ્યુબ ચેનલ કેવી રીતે ઉપયોગી બને છે તેની સમજ મેળવીશું. શિક્ષણ જગતના ટેકનોલોજીકલ ચેન્જીસ, વર્તમાન પડકારો અને ડિમાન્ડના કારણે હાલના સમયમાં યુટ્યુબ ચેનલનો ઉપયોગ કરવો ખૂબ અનિવાર્ય બન્યો છે. ડિજિટલ માધ્યમ દ્વારા પોતાનું કાર્ય લોકો સુધી પહોંચાડવાનું સરળ બન્યું છે. ઓનલાઈન લર્નિંગ અને ઈ લર્નિંગ માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ અને દૂરવર્તી શિક્ષણ માટે ઉત્તમ સાધન છે. કન્ટેન્ટનું ડિજિટલ ફોર્મમાં પ્રેઝન્ટેશન કરવા માટેનું માધ્યમ છે. કોઈ પણ સબ્જેક્ટ કે ટોપિક રિલેટેડ માહિતી કે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. આભાસી વર્ગખંડ માટે વિવિધ પ્લેટફોર્મ્સ ઉપયોગી છે, જેમ કે MS Team, Google Meet, Cisco Webex અને Zoom. તે પૈકીનું એક પ્લેટફોર્મ યુટ્યુબ પણ છે. યુટ્યુબના પ્લેલિસ્ટમાં જુદા જુદા વિષયો માટે વિડીયો બેંક બનાવી શકાય છે. યુટ્યુબના વિડીયો દ્વારા વિદ્યાર્થીઓ ગમે તે સમયે અને ગમે તે સ્થળે અધ્યયન કરી શકે છે. શિક્ષક કે વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાન અને કૌશલ્યનો પ્રચાર અને પ્રસાર કરી શકે છે. વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા મુજબ અધ્યયન કરી શકે છે. સ્ટુડન્ટ્સનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે યુટ્યુબ ઉત્તમ સાધન છે. જે તે વિષયની કે મુદ્દાની ઊંડાણપૂર્વકની રજૂઆત કરી શકાય છે. વિષય તજજ્ઞનો લાભ લઈ શકાય છે. ટીચિંગ લર્નિંગ પ્રોસેસનું રિવિઝન કરાવી શકાય છે. કોમ્પ્લેક્સ ઇન્ફોર્મેશન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. કન્સેપ્ટ, ડેફિનેશન એન્ડ ટર્મને સમજવા માટેની એક સક્ષમ રીત છે. કોમ્પ્લિમેન્ટરી ટીચિંગ માટેનું ઉત્તમ સાધન છે. સબ્જેક્ટ કે ટોપિક રિલેટેડ વિડીયો ક્લિપ્સ કે મટીરિયલ શોધવાનું સરળ બને છે. બ્લેન્ડેડ લર્નિંગ એટલે કે ટ્રેડિશનલ મેથડ અને ઈ લર્નિંગનું કોમ્બિનેશન, તેના માટે યુટ્યુબ ખૂબ ઉપયોગી છે. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. હવે નેક્સ્ટ વિડીયોમાં યુટ્યુબ પર નવી ચેનલ કેવી રીતે બનાવી શકાય તેની માહિતી મેળવીશું. આભાર.